નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે પાલનપુરમાં ભરતભાઈની જે હત્યા થઈ હતી, હત્યાનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે. પોલીસે હત્યારાઓની ધરપકડ કરી લીધી છે અને પોલીસે હત્યારાઓને કોર્ટની સમક્ષ રજૂ કરી દીધા છે. પરંતુ આ હત્યારાઓ કોણ કોણ હતા, આ હત્યારાઓ હત્યાને કેમ અંજામ આપ્યો હતો અને શું હવે આ હત્યારાઓને કેટલી સજા થશે ને કઈ કઈ પ્રકારની કલમો હેઠળ એ હત્યારા ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે, એના વિશેની ડિટેલ ચર્ચા આપણે કરવાના છીએ. તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો મિત્રો. વાતચીત કરીએ તો જે મુખ્ય આરોપી હતો ભાર્ગવ મંડોરા ઉર્ફ લાલો માળી, એની પોલીસે ઉદયપુરથી ધરપકડ કરી. ત્યારબાદ બીજા 25 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ અત્યારે ખાલી 6 આરોપીઓને મર્ડર કેસની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય એવા 6 આરોપીઓને લેવામાં આવ્યા છે. જે 6 આરોપીઓના નામ હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. તો 6 આરોપીઓના નામ છે ભાર્ગવ ઉર્ફે લાલો નિમેશભાઈ મંડોરા, રિકી નોયલ રોબકા 7 ગુના ભાર્ગવ ઉપર, ભરતજી ભુરાજી રાજપૂત તડાવ ગામ ઢીમા 3 ગુના, ભૌતિકભાઈ જગદીશભાઈ પરમાર રહે વડગામ 4 ગુના એમના પર નોંધાયેલા છે. એટલે કે આપ જોઈ શકો છો કે મોટા ભાગે બધા જ લોકો એક ગુનાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ગણતભાઈ સેનજીભાઈ ગોસ્વામી 1 ગુના સાથે સંકળાયેલા છે, એ પણ રહે પાલનપુર. ત્યારબાદ વાતચીત કરીએ અનિલભાઈ શંકરભાઈ બાવરી તારાનગર પાલનપુર, એમના પર અગાઉ કોઈ ગુનો નોંધાયેલો નથી. આ 6 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. હવે વાતચીત ઘણા બધા લોકોને એ સવાલ હતો કે કેમ આ હત્યાને કેમ અંજામ આપવામાં આવ્યો. તો મિત્રો વાતચીત એવી હતી કે જેમને ઈજાગ્રસ્ત થયા હતા એ નીતિનભાઈ અને લાલા મંડોરા, એટલે કે બંનેને પૈસાનો વ્યવહાર બાકી હતો. વ્યવહાર એવી વાતચીત થઈ રહી છે કે ક્રિકેટ સટ્ટાની બાબતે નીતિનભાઈ અને ભાર્ગવ મંડોરા બંનેને લેતી દેતી બાકી હતી. આ મામલે ભરતભાઈ તો બિચારા એમના મિત્રની સાથે ગયા હતા, એમને કાંઈ જ લેવા દેવા ન હતું, એમને ખબર પણ નથી કે આ જગ્યાએ ઝઘડો થવાનો છે. પરંતુ પૈસા ના આપવા પડે કે પૈસા ના આપવા પડે એવા કારણસર તલવારથી ધાક જવા માટે લાલા માળીએ એ નીતિનભાઈ અને ભરતભાઈ ઉપર હુમલો કર્યો, જેમાં નીતિનભાઈ એ હાલ કોમાની અંદર છે, એમને બેન હેમરેજ થયું હતું અને ડાબાના હાથના ભાગે 6 ટાંકા આવ્યા હતા. પરંતુ ડૉક્ટરનું કહેવું છે કે એમની તબિયત સારી છે. પરંતુ ભરતભાઈને કોઈ લેવા દેવા ન હતું, ભરતભાઈને કોઈ મતલબ ન હતો, કોઈ આપસી દુશ્મની ન હતી, તેમ છતાં પણ ભરતભાઈનો જીવ ગયો. હવે આ મામલે પોલીસે શું કહ્યું એ જરા તમે સાંભળી લો. જે રીતે અમે કહ્યું છે એ રીતે એક મુખ્ય આરોપી અને 24 અન્ય આરોપી એમ કરીને અમે તમામ જે આરોપી છે એને શોધખોળ કરી રહ્યા છે. અને શોધખોળના અંતે અમને જે પુરાવાના આધારે જે પણ શંકાસ્પદ હોય કે બીજા અન્ય જેનો આ મુખ્ય જે કાવતરું છે એમાં રોલ હોય કે પછી જે હોટસ્પોટ છે ત્યાંની અમે હિલચાલનું જે નવી પદ્ધતિ અમે શોધખોળ કરી રહ્યા છીએ એમાં જે પણ અમને વિગતો મળશે એ રીતે અમે આરોપીઓને અટક કરશું. અને જેમાં હાલમાં તારીખમાં આ તમામ જે તપાસ છે અમારે પાલનપુર પશ્ચિમ પીએ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે બીજા અન્ય આરોપી છે એમને પણ આઈડેન્ટિફાઈ કરીને ત્વરિત પકડવામાં આવશે. તપાસમાં શું સામે આવ્યું છે, કયા પૈસાની લેતી શેનો મામલો હતો? અત્યારે હાલમાં જે પૈસાની લેતી દેતી બાબતનું છે એની પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. એમાં જો વધારે વિગત માહિતી હશે ત્યારે આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. લાલો મંડોરા ક્યાંથી કેવી રીતે મળ્યો, હત્યા કરીને ક્યાં ગયો હતો અને પોલીસે કઈ દિશામાં તપાસ કરી? જે મુખ્ય આરોપી છે લાલો મંડોરા, એના ટેકનિકલી અમારે ટીમો દ્વારા ખાસ કરીને જે પોલીસ દ્વારા જે બાતમી હકીકતના આધારે, કેમ કે એને ટેકનિકલી એ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ નહોતા કરી રહ્યા, એટલે બાતમી હકીકતના આધારે અમે એના હ્યુમન રિસોર્સના આધારે એની ધરપકડ કરેલી છે. અને હાલમાં ખાસ કરીને જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે અમે વધુ વિગતવાર માહિતી અત્યારે હાલ આપી નથી રહ્યા. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ ઇસમ જે આવા ગંભીર અને સઘન જે માનો કે હીન કૃત્ય જે કર્યું હોય એ ગમે ત્યાં છુપાયેલો હશે તો બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ છે કે એને ગમે તે જગ્યાથી શોધીને પણ અમે લઈ આવીશું. અને જે પાલનપુરની જે સુરક્ષા અને શાંતિ છે એને જાળવવાની અમે જે પ્રથમ જવાબદારી છે એને અમે કટિબદ્ધ રીતે નિભાવીશું. કેટલા આરોપીઓને પકડ્યા, હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે, પોલીસ તરફથી શું કાર્યવાહી ચાલી રહી છે? ગત તારીખ
20/12/2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જ્યાં એક યુવકને અજાણ્યા ઈસમો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અન્વયે માન્ય ડીજીપી શ્રી વિકાસ સાહેબ તથા રેન્જ વડા શ્રી ચિરાગ કુરડિયા સાહેબ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવની જે વાત કરીએ કે ગાદલપાડાના જે યુવાન છે નીતિનભાઈ કેશરભાઈ ચૌધરી, તેમને પૈસાની લેતી દેતી બાબતે જે મુખ્ય આરોપી જે છે ભાર્ગવ મંડોરા, તેના સાથે અંગત અદાવત હતી અને અદાવત અન્વયે આ લોકો જે રામદેવ હોટલ છે ત્યાં ભેગા થયા હતા. આ હોટલ પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાર્ગવ મંડોરા અને તેને સાથેના અન્ય આરોપી ઈસમો તેઓએ જે ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેમના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં જે ગાદરવાડાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી, તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું. અને આ આખા બનાવમાં તાત્કાલિક જે તમામ જે ઈસમો છે એ તેમને પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી. એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા અલગ અલગ 8 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ શ્રી અમિત દેસાઈ, પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે ઇફેક્ટ કર્યું અને જે આરોપીઓને શોધવા માટે અમારા સાયબર ક્રાઇમ પીઆઈ મોરડિયા સાહેબ, તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર જે આરોપીઓના શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા, જે આપણે પહેલાં પણ એની વિગત આપી હતી. અને જેમાં અંતે અમે 6 જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે. અને આ જે 6 આરોપીઓ છે એમાં હું આપને નામ જણાવું કે જેમાં મુખ્ય આરોપી જે છે લાલો ઉર્ફ ભાર્ગવ મંડોરા, કે જેના પર અટકાયતી પગલાંથી લઈને અલગ અલગ ગુનાઓ સુધીના 8 જેટલા ગુનાઓ એના પર અત્યાર સુધીમાં થયેલા છે, તેની પણ પોલીસ અટક કરેલ છે. બીજો આરોપી જે છે ભરતજી ભુરાજી રાજપૂત, એના પર અત્યાર સુધીમાં 4 જેટલા ગુનાઓ બનાસકાંઠા પોલીસના નોંધાયેલા છે. તદુપરાંત જે ત્રીજો આરોપી છે રિકી નોએલ રોકબ્રો, જે પણ પાલનપુરના વતની છે, એના પર 7 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. તેમજ જે ચોથો આરોપી છે ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર પરખડી, તેના પર અલગ અલગ 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેમજ આરોપી ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ, તેના પર 2 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર બનાવમાં જે ચકચારી મર્ડર કેસ હતો એમાં જે મુખ્ય આરોપી જે છે એ ભાર્ગવ ઉર્ફ લાલો નિમેશભાઈ મંડોરા, જે પાલનપુરનો રહેવાસી છે, એના શોધવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ ટીમોની અને હ્યુમન રિસોર્સિસની, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું આ તબક્કે બનાસકાંઠા પોલીસ વતી ગુજરાત પોલીસની સમગ્ર ટીમો, એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હોય કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, કે દરેક જિલ્લા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એનો પણ આભાર વ્યક્ત કરે છે કે તેઓએ પણ અમને આ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. તદુપરાંત હું ખાસ કરીને એક વાત કહેવા માગીશ કે જે નવીન ફોરેન્સિક જે આપણે પદ્ધતિ છે, જેમાં સંગઠિત કોઈ રીતે કાવતરું કર્યું હોય અને ખાસ કરીને ટોળા દ્વારા આવો હુમલો કર્યો હોય, ત્યારે ગેટ એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ, એટલે કે જે આરોપીઓની ચાલવાની પદ્ધતિ કે તેના ફૂટપ્રિન્ટ્સ, સુપ્રિન્ટ્સ કે બીજી અન્ય રીતે પણ એમને આઈડેન્ટિફાઈ કરી શકાય, એ પદ્ધતિ દ્વારા પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. હું આપને જણાવી દઉં કે ગુજરાતના 500 જેટલા લોકેશનો પર અલગ અલગ રીતે 2000થી વધારે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા છે. તમામ જગ્યાઓ જે રૂટ મેપિંગ કરવામાં આવી છે, આ રૂટ મેપિંગનો ખાસ આશય હતો કે આરોપીઓ જે છે એ કયા રસ્તે કયા જગ્યાએ છુપાયા છે. અને મુખ્ય હેતુ એટલો હતો કે બનાસકાંઠા પોલીસ તમામ આરોપીને એક સીધો સંદેશ આપવા માગે છે કે કોઈ પણ જગ્યાએ સંતાયા હોય, છુપાયા હોય તો પણ બનાસકાંઠા પોલીસ ગમે ત્યાંથી એમને શોધીને લાવશે. અને જેનું મૃત્યુ થયું છે એ ભરતભાઈ ચૌધરીને ન્યાય આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હતી. આ સમગ્ર બનાવમાં
જે તમામ જે ટીમો છે એમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ, પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ, અમારા સાયબર ક્રાઇમ પીઆઈ ટીએન મોરડિયા, જેમણે ખાસ આમાં સંકલન કર્યું હતું, અમારા પાલનપુર તાલુકા પીઆઈ અને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચવી ધાંધલિયા, પીઆઈ શ્રી કેએમ વસાવા, અને જે ફિલ્ડમાં જે અમારી એલસીબી એસઓજીની જે ટીમો હતી જેમાં પીએસઆઈ આહિર, પીએસઆઈ આરબી જાડેજા, પીએસઆઈ એનવી રહેવર અને પીએસઆઈ જે સરવૈયા અને તમામ જે ટીમો છે જેમને પેટા ટીમો છે એ તમામે એમાં સંકલન કર્યું હતું અને જેમાં તમામ જે આરોપીઓ છે 6 જેટલા આરોપીઓ એમને પકડવામાં સફળતા હાલમાં મળી છે. આ બાબતે જે અન્ય બીજા ઇસમો છે એની શોધખોળ પણ હાલ ચાલુ છે અને અમારી જે ટીમો અલગ અલગ ટીમો છે એ તમામ જિલ્લામાં હાલ પણ ડિપ્લોય છે અને વધુ સફળતાઓ અમને ટૂંકા સમયમાં મળવાની છે અને એ બાબતે જે પણ વિગત હશે વિગતવારે આપણે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. સાહેબ, આમાં કુલ કેટલા આરોપી સંડોવાયેલા છે? તો મિત્રો તમે સાંભળ્યું જે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી એ મેં તમને સંભળાવી. હવે આ હત્યારાઓને પોલીસે રિમાન્ડ માટે કોર્ટની અંદર પેશ કર્યા છે. કોર્ટની અંદર પેશ કર્યા છે ત્યારે આમના ઉપર કઈ કઈ પ્રકારની કલમોની અંદર કાર્યવાહી કરવામાં આવશે જે પણ હું તમને કહી દઉં. 103(1) એટલે કે સીધી હત્યાનો ગુનો લાગુ પડ્યો છે. 109 એટલે કે નીતિનભાઈ જે અત્યારે કોમામાં છે જેમને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી. 115 એટલે કે મારામારી. 189 એટલે કે ભેળા મળી મંડળી રચી અને 190 191 એટલે કે ભેળા મળીને કોઈ પણ પ્રકારની મંડળીઓ રચી ષડયંત્ર કરીને કોકને મારવા માટેનું આયોજન બનાવો. ત્યારબાદ વાતચીત કરીએ તો જીપીએસ એક્ટ 135 એટલે કે ઘણા બધા હથિયારો એક જગ્યાએ રાખવાની ધારાઓ હેઠળ આ આરોપીઓ ઉપર કેસ થશે અને આવનારા સમયની અંદર આ આરોપીઓના બયાન લેવાઈ ચૂક્યા છે. બયાનની અંદર કોણનો શું રોલ હતો, કોને કેમ, કેટલા લોકોએ કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો, આની અંદર હજી બીજા પણ ઘણા બધા આરોપીઓના કદાચ નામ ખુલે તો નવાઈ નહીં, પરંતુ હાલ પૂરતા આ 6 આરોપીઓને બનાવી પોલીસે એમને ધરપકડ કરી એટલે કે ગણતરીના દિવસોની અંદર જ એમની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી કોર્ટ જોડેથી રિમાન્ડ માંગ્યા છે. તો કોર્ટે એમને રિમાન્ડ પણ મંજૂર કરી દીધા છે અને રિમાન્ડ પૂરા થશે એટલા આરોપીઓને સેન્ટ્રલ જેલ પાલનપુરની અંદર મોકલી દેવામાં આવશે. નમસ્કાર, રામ રામ મિત્રો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. નમસ્કાર.